તો છોટાઉદેપુરના કમાડ તાલુકાના રૂમડિયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે, જેમાં મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ જોડાય છે અને મેળાનો આનંદ માણે છે। જોઈએ આ રિપોર્ટ। હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે। હોળીના ત્રીજા દિવસે રૂમડિયા ખાતે ગોળ ફેરિયા મેળો યોજાય છે। આ મેળાનું આદિવાસીઓમાં ખાસ મહત્વ રહેલું છે। અહીંયા માચડા પર બાંધેલા દોરડા પર માનતા રાખેલી વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે। બીજી મહત્વની વાત એ છે કે માચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાંય એક ચોક્કસ જ્ઞાતિના લોકો ફેરવતા હોય છે અને ચક્કર ફરવાવાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે। આ તમામ કામ એક જૂથ થઈને કરવામાં આવે છે। આવું કરવા પાછળ એકતા જળવાઈ રહે અને ગામનો સંપ પણ બન્યો રહે તે માટે ખાસ આ મેળાનું આયોજન કરવામાં આવે છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે હોળીના ત્રીજા દિવસે એટલે હોળીના બીજા દિવસે ભાતીગળ મેળા ભરાતો હોય છે। આ મેળો વર્ષોથી અમને પણ ખબર નથી, એટલા વર્ષોથી યોજાય છે। અમારો પ્રખ્યાત મેળો છે કે જે ઉપર ફરે ને દોડાથી બાંધીને એ જોવા હાટું આવ્યા અમે મજા આવે। અહીંયા મેળામાં આવીએ એટલે 4 થી 5 વખત ફેરવે ટ્રીપ મારે લોકો બધા વારા પરથી, અમે જોવાની મજા આવે એટલે આવીએ લોકો બધા। આમાં એવું છે કે ગોળ ફેરિયો મેળો તરીકે ઓળખાય છે, એટલે એમાં માણસો વધુ તરીકે આવે છે, ઘણી પબ્લિક થાય, એમ મજા આવે જોવા જેવી। એમ 4-5 ટ્રીપ મારે, પછી માણસો એ ઢોલ વાગે, મજા આવે, અમુક જણા નાચે, પછી એમ ઘણી તરીકેના રીતિ રિવાજો હોય એટલે થોડી ઘણી મજા આવે, બધું માણસો ઉમંગ આવે થોડી ઘણો, એટલે મજા આવે। એટલે મેળામાં કેવું ફરવા તરીકે આવે માણસો। રૂમડિયા ગામમાં ભરાતા ગોળ ફેરિયા મેળો લગભગ 209 વર્ષ કરતા પણ વધુ સમયથી ભરવામાં આવે છે અને પરંપરા પ્રમાણે આ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ નજારો વિશ્વમાં માત્ર 2 જ જગ્યા પર જોવા મળે છે, એક સ્પેન દેશમાં અને બીજો ભારતમાં છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે। આ દિવસોમાં મોંઘેરા મહેમાન બનેલા વિદેશી સહેલાણીઓ પણ આ મેળાની લિજ્જત માણવાનું ચૂકતા નથી। છોટાઉદેપુર જિલ્લામાં અનેક હોળી પહેલા અને હોળી પૂર્વે અનેક મેળાઓ સંપન્ન થાય છે। આજે ગુજરાત ફર્સ્ટ આપણને લઈને આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ખાતે। આપ સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે રૂમડિયાના મેળામાં જે ખાસ એની વિશેષતા છે તે ખાસ વિશેષતા એ છે કે તેમાં એક સ્ટન્ટ કરવામાં આવે છે, જેમાં કહી શકાય કે જે એક સ્તંભ તૈયાર કરવામાં આવે છે, સ્તંભ ઉપર આડું લાકડું બાંધવામાં આવે છે। એ આડું લાકડું જે હોય છે તેના ઉપર દોરડા ઉપર એક વ્યક્તિ જે છે તે ગોળ ગોળ ફરે છે અને જે સ્તંભ છે સ્તંભની આજુબાજુ જે 5 થી 7 10 વ્યક્તિઓ જે છે તે તમામ સ્તંભને ગોળ ફેરવે છે અને જે દોરડા પર લટકેલી જે વ્યક્તિ જે છે તે વ્યક્તિ ફેરની ફરે છે। આ જે સ્ટન્ટ જે છે તે આસ્થાનું પ્રતીક પણ માનવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લાના આ રૂમડિયા ગામનો જે આ વિશ્વ વિખ્યાત જે મેળો છે તેને આ જે સ્ટન્ટ અહીં એની જે વાતો જે છે દેશ સુધી નહીં પરદેશમાં પણ એની સુવાસ ફેલેલી હોવાના કારણે તેની દૂર દૂર સુધી એની વાતો ફેલી છે, એની સુવાસ ફેલી છે, જેના કારણે એ દેશ પરદેશથી અનેક સહેલાણીઓ આ રૂમડિયાની લજ્જત માણવાનું ચૂકતા નથી। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।